નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો ત્રિપુરામાં એક અત્યંત હૃદયદ્રાવક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। અહીં એક 62 વર્ષીય મહિલાને તેના બે પુત્રોએ ઝાડ સાથે બાંધીને કથિત રીતે જીવતી સળગાવી દીધી હતી, જેના પગલે માતાનું કરુણ મોત નીપજ્યું હતું। ઘટનાની જાણ થતાં જ પોલીસ દોડી ગઈ અને લાશને પીએમ માટે હોસ્પિટલ ખસેડી તેમજ બંને પુત્રોની ધરપકડ કરી અને આજે તેમને કોર્ટમાં રજૂ કરવાના છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે। આ ઘટના બાદ વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે। પોલીસે જણાવ્યું કે આરોપી પુત્રની ધરપકડ કરવામાં આવી છે અને તેમને શંકા છે કે આ ગુનો પારિવારિક વિવાદના કારણે થયો છે। જો કે વધુ વિગત તો પોલીસ તપાસ બાદ જ સામે આવશે। જી હા મિત્રો, પોલીસે જણાવ્યું કે આ ઘટના રાત્રે ચંપકનગર પોલીસ સ્ટેશન વિસ્તારના ખમારબારીમાં બની હતી। આશરે 1.5 વર્ષ પહેલા પતિનું અવસાન થતા મહિલાએ તેના બે પુત્રો સાથે રહેતી હતી। તેમનો ત્રીજો પુત્ર અંતરગલામાં રહે છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। જરાનિયા સબ ડિવિઝન પોલીસ અધિકારી કમલ કૃષ્ણ કોલીએ જણાવ્યું હતું કે મહિલાને જીવતી સળગાવી દેવામાં આવી હોવાની માહિતી મળ્યા બાદ પોલીસની એક ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ અને ઝાડ સાથે બાંધેલી સળગી ગયેલી લાશને બહાર કાઢી તેમજ મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલ